India 9 News, Mirror of માંડવી તાલુકાના કોડાઈ ગામમાં તારીખ 25/4/2025 શુક્રવારે બપોર પછી 4 વાગે કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો થયો તે કાયરોની કાયરાના હરકતને કોડાઈ અને મદનપુરાના ગ્રામવાસીઓ દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરી અને આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યો હતો, જેમાં કોડાઈ તથા મદનપુરાના તમામ સમાજો જોડાયા હતા, જેમાં રાણશીભાઈ, સુરેશભાઈ, જયંતિભાઈ પટેલ, હરિભાઈ, હરદાસભાઈ, વિરલભાઈ, વછિયાભાઈ, જેકીન દરજી તથા કોડાઈ મુસ્લિમ સમાજના આગેવાનોમાં કાસમભાઈ, અબ્દુલ્લાભાઈ પટેલ, આદમભાઈ, અબ્દુલભાઈ, હાજી શુકુત, હનીફભાઈ, મજીદભાઈ, સૈયદ અનવર, શાહ મૌલાના, જાફર સાહેબ, ઇમ્તિયાઝ લોઢિયા, રોશન ખલીફા, જુનેજા અબ્દુલ રજાક તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાણશીભાઈએ જણાવ્યું કે આતંકવાદીઓને તેમનો બુરો અંજામ જલ્દીથી જલ્દી મળી જશે એવું મોદી સાહેબે વિશ્વાસ આપ્યો છે. સુરેશભાઈ જોશીએ કહ્યું કે આવા નફરતવાદીઓને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. કોડાઈ મુસ્લિમ સમાજ દ્વારા અબ્દુલ્લાભાઈ પટેલે સંબોધ્યો કે આવા આતંકવાદી છે દેશની એકતા અને અખંડતાને તોડવાના નાપાક પ્રયાસો કરે છે, તેમાં તેમને ક્યારેય પણ સફળતા નહીં મળે અને તેને કોડાઈ મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે. બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ. આપણે આ જે આતંકવાદી કૃત્ય કર્યું છે એના અગાઉ પણ આવા ઘણા બધા બનાવ બનેલ જ છે અને હર હંમેશ બધા ભેગા થઈને વખોડતા હોય છે, પણ અત્યારે આ વેદના સંવેદનાના સમયમાં ને અત્યારે આ સમય પાકી ગયો છે. આ સમયની અંદર આપણે જાગૃત નહીં રહીએ, આ વિષયોમાં આપણે જાગૃત નહીં રહીએ તો ભવિષ્યમાં આપણને પણ નુકસાન થઈ જશે. પણ આપણે અત્યારે જાગૃતિ દેખાડી સૌ કોઈ ભેગા થઈને આવી ઘટનાને વખોડીએ છીએ કે આવી ઘટનાને આપણે નિંદનીય ગણીએ છીએ, એ બહુ મહત્વની બાબત છે. અને ભવિષ્યની અંદર આવા નાના મોટા વિષયો ગામની અંદર પણ અચૂક થતા હોય છે, પણ એની અંદર પણ આપણે સભાનતાથી જાગૃતિ રાખી અને આપણે દરેક પક્ષે પક્ષાપક્ષી ન કરીએ અને જે વિષયોમાંથી વિષય આવતા હોય એ વિષયમાં એને સાચી રીતે કહેવું પડે કે ભાઈ તું ખોટો છે. એવી રીતે આપણે ગામની એકતા માટે આગળ વધીએ અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન ઘટી એવી આપણે ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ. તો એ લોકોને અહીંયાથી સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આવું કૃત્ય કરીને એ લોકો શું સાબિત કરવા માંગે છે. એક જ ને કે આપણી બધાને એકતા જે છે એને તોડી પાડવાનું કાર્ય કરવામાં એ લોકો આગળ વધે છે. તો એના માટે આપણે સમસ્ત ભારત દેશવાસીઓ એક થઈ અને એનો લડાયક જવાબ આપીએ એ અહીંયાથી આપણે શ્રદ્ધાંજલિના શબ્દોથી આપણે અહીંયાથી આપણે આગળ વધીએ.